નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય લોકશાહીના એ પાયા વિશે જેના પર આખી સિસ્ટમ ટકેલી છે, એટલે કે મતદાર યાદી. આ કોઈ સાધારણ લિસ્ટ નથી. તો આ યાદી બને છે કેવી રીતે અને એનું આટલું બધું મહત્વ કેમ છે? ચાલો આખી વાતને બરાબર સમજીએ. આજના આ વિશ્લેષણમાં આપણે 4 મુખ્ય બાબતો પર નજર કરીશું. પહેલાં તો આ યાદી લોકશાહી માટે કેમ આટલી જરૂરી છે. પછી એમાં નામ કેવી રીતે નોંધાવવું, આ યાદીની દેખરેખ કોણ રાખે છે, અને છેલ્લે ડિજિટલ વોટર આઈડી શું છે અને એને કેવી રીતે વાપરી શકાય. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા એ સવાલનો જવાબ મેળવીએ કે આખરે મતદાર યાદી આટલી બધી મહત્વની કેમ છે? કારણ કે આ ફક્ત નામોની યાદી નથી, પણ આપણા લોકતાંત્રિક અધિકારોનો જીવંત દસ્તાવેજ છે. જુઓ, ભારતીય ચૂંટણી પંચ પોતે જ કહે છે કે જો ચૂંટણી નિષ્પક્ષ કરવી હોય તો એની પહેલી અને સૌથી જરૂરી શરત એકદમ સાચી અને ભૂલ વગરની મતદાર યાદી છે. આ એક વાક્યમાં જ આખી વાતનો સાર આવી જાય છે. અને હા, આ કોઈ સામાન્ય નિયમ નથી. આ તો આપણા બંધારણે આપેલી ગેરંટી છે. બંધારણના આ 3 મુખ્ય અનુચ્છેદ સુનિશ્ચિત કરે છે કે મતદાર યાદી બનાવવાની પૂરી જવાબદારી ચૂંટણી પંચની છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માટે એક જ યાદી બને અને 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકને મત આપવાનો અધિકાર મળે. આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આખી ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કેવી રીતે થાય છે. એકદમ ઉપર રાષ્ટ્રીય સ્તરથી લઈને છેક આપણા ઘર પાસેના બૂથ સુધી એક મજબૂત અને સુવ્યવસ્થિત માળખું કામ કરે છે. આના કારણે જ કરોડો લોકોની ચૂંટણી આટલી સરળતાથી પાર પડે છે. સારું, તો હવે એ જાણીએ કે આ મહત્વપૂર્ણ યાદીમાં આપણું નામ કેવી રીતે ઉમેરાવી શકાય. મત આપવા માટે આ સૌથી પહેલું અને અનિવાર્ય પગથિયું છે. તો સવાલ એ છે કે મતદાર તરીકે કોણ નોંધણી કરાવી શકે? ખાસ કરીને જેઓ પહેલીવાર મતદાન કરવાના છે એમના માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ કે એના માટે શું લાયકાત જોઈએ. મતદાર બનવાના નિયમો ખૂબ જ સ્પષ્ટ અને સરળ છે. પહેલું, ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું, જે તે વર્ષની 1 જાન્યુઆરીએ ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. ત્રીજું, જે મતવિસ્તારમાં નોંધણી કરાવો છો ત્યાંના સામાન્ય નિવાસી હોવા જોઈએ. અને ચોથું, કાયદા મુજબ ગેરલાયક ઠેરવવામાં ન આવ્યા હોય. બસ આટલું જ. આને જુઓ, આ બધું હવે કેટલું સહેલું થઈ ગયું છે. પહેલાંની જેમ લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કે ઓફિસોના ધક્કા ખાવાની કોઈ જ જરૂર નથી. બસ ઘરે બેઠા પોતાના મોબાઈલ કે લેપટોપ પરથી જ આખી પ્રોસેસ પૂરી કરી શકાય છે. એકદમ સરળ. અરજી કરતી વખતે મુખ્યત્વે 3 જ વસ્તુઓ જોઈશે. એક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઉંમરનો પુરાવો જેમ કે બર્થ સર્ટિફિકેટ કે આધાર કાર્ડ, અને સરનામાનો પુરાવો જેમ કે આધાર કાર્ડ કે વીજળીનું બિલ. અને હા, ઓનલાઈન અપલોડ કરતી વખતે આ ડોક્યુમેન્ટ્સની સ્વપ્રમાણિત એટલે કે સેલ્ફ અટેસ્ટેડ કોપી મૂકવાની હોય છે. હવે આ ઓનલાઈન સિસ્ટમ તો છે જ, પણ જમીની સ્તર પર એક એવા વ્યક્તિ છે જે આખી વ્યવસ્થાને જીવંત રાખે છે. ચાલો મળીએ બૂથ લેવલ ઓફિસર એટલે કે BLOને. તો આ BLO કોણ છે? એ ખરેખર તો ચૂંટણી પંચ અને સામાન્ય મતદાર વચ્ચેની એક મહત્વની કડી છે. એ સ્થાનિક વિસ્તારના જ સરકારી કર્મચારી હોય છે અને એટલે જ એ મતદારો માટે મિત્ર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. એમની જવાબદારીઓ ઘણી મોટી છે. ઘરે ઘરે જઈને ખાતરી કરવી કે યાદીમાં બધું બરાબર છે, કોઈ ખોટા નામ તો નથી ને, નવા નામ ઉમેરવા, વોટર આઈડી કાર્ડ વહેંચવા અને ચૂંટણી પહેલાં વોટર સ્લીપ પહોંચાડવા સુધીના બધા જ કામો એ કરે છે. આટલા બધા કામ માટે BLOને વાર્ષિક ફક્ત 3000 રૂપિયાનું માનદ વેતન મળે છે. આ રકમ બતાવે છે કે આ કોઈ નોકરી નથી, પણ લોકશાહી પ્રત્યેની એક નિષ્ઠાવાન સેવા અને નાગરિક ફરજ છે. ચાલો હવે પાછા ડિજિટલ દુનિયામાં આવીએ અને એવા ટૂલ્સ વિશે વાત કરીએ જેણે આખી પ્રક્રિયાને આપણી આંગળીના ટેરવે લાવી દીધી છે. ePIC શું છે? સીધા શબ્દોમાં કહીએ તો એ આપણું ડિજિટલ વોટર આઈડી કાર્ડ છે. એકદમ સુરક્ષિત PDF ફાઇલ જે મોબાઈલમાં રાખી શકાય છે અને એ અસલી કાર્ડ જેટલી જ માન્ય ગણાય છે. એટલે હવે કાર્ડ ખોવાઈ જવાની કે ભૂલી જવાની કોઈ ચિંતા નહીં. અને એને ડાઉનલોડ કરવું તો સાવ સહેલું છે. બસ વેબસાઇટ પર લોગિન કરો, ePIC ડાઉનલોડ પર ક્લિક કરો, તમારો વોટર આઈડી નંબર નાખો, OTPથી વેરીફાઈ કરો અને બસ તમારું ડિજિટલ કાર્ડ તમારા ફોનમાં.
આખી પ્રક્રિયા ઝડપી અને એકદમ સુરક્ષિત છે. અને આ વોટર હેલ્પલાઇન એપ તો ખરેખર એક જાદુઈ પટારા જેવી છે. આનાથી માત્ર કાર્ડ જ ડાઉનલોડ નથી થતું, પણ મતદાર યાદીમાં નામ પણ શોધી શકાય છે, નવા ફોર્મ ભરી શકાય છે, પોતાના વિસ્તારના ઉમેદવારો વિશે માહિતી મેળવી શકાય છે અને જરૂર પડે તો BLOનો સંપર્ક પણ કરી શકાય છે. બધું જ એક જગ્યાએ. અરજી કર્યા પછી એનું શું થયું એ જાણવાની ચિંતા પણ હવે નથી. ઓનલાઈન જ સ્ટેટસ ટ્રેક કરી શકાય છે. અરજી સબમિટ થઈ, DLOની નિમણૂક થઈ, ઘરે આવીને તપાસ થઈ ગઈ, અરજી મંજૂર થઈ અને છેલ્લે કાર્ડ બની ગયું. દરેક તબક્કાની માહિતી મળતી રહે છે. તો આજના આ વિશ્લેષણમાંથી 4 મુખ્ય વાતો યાદ રાખવા જેવી છે. પહેલું, મતદાર યાદી એ નિષ્પક્ષ ચૂંટણીનો પાયો છે. બીજું, ઓનલાઈન નોંધણી હવે ખૂબ જ સરળ છે. ત્રીજું, BLO એ આપણો સ્થાનિક મદદગાર છે. અને ચોથું, ePIC અને વોટર હેલ્પલાઇન એપ જેવા ડિજિટલ સાધનોથી બધી જ સેવાઓ હાથવગી બની છે. અને અંતમાં એક વિચારવા જેવો સવાલ. ટેકનોલોજીએ આપણા લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરવાનું આટલું સરળ બનાવી દીધું છે, ત્યારે હવે એક જાગૃત નાગરિક તરીકે મતની પવિત્રતા અને અખંડિતતા જાળવવામાં આપણી શું ભૂમિકા હોઈ શકે? આ સવાલ સાથે હું આ ચર્ચાને અહીં વિરામ આપું છું. આભાર.